આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 12 અને હું બનાવું છું ટિફિન, કેમ કે હરીને ટિફિન દેવા જવાનું છે. આજ જમવા નથી આવવાના. જો આપણે ભીંડો કટ કરીએ છીએ, ટિફિન બની જાય એટલે આપણે એને ફોન કરી એડ્રેસ લઈ લઉં, પછી દેવો, કેમ કે એ નજીકમાં જ છે એટલા માટે. તો કાંઈ નહીં, ચાલો આપણે પેલા બને બેન. ઈ શું છે તાર પાસે? ચીપીઓ શું છે? હા, કાપી નાખો. યે લે લે લે, આ લે પઈ ગયું. પેક કરી દીધું છે. રોટલી, અથાણું, ભીંડાની સબ્જી, છાશ. તો ચલો આપણે પેક કરી દીધું છે. આપણે તૈયાર. હું જાઉં છું અત્યારે હરી ટિફિન દેવા, કેમ કે મેં જોયું નથી. બુટિયાને ફોન કર્યો હતો, સુવિધા રો હાઉસનું કીધું તો જોયું છે, પણ એનો સવારથીનો ફોન નથી લાગતો હરીનો. તો બુટિયાન સાઈડ પર જઈ આવો તો મેં એડ્રેસ પૂછી લીધું છે. હવે આપણે જોઈ લીધું છે, તો હવે આપણે જઈએ. આપણે મેસ્ટ્રો અહીંયા પડી છે, મેસ્ટ્રો લઈને જવાનું છે. લે તમે વયા ગયા તો હું શું કરું? દોરીને ટિફિન દેવા આવી હતી સાઈડ ઉપર. જો ટિફિન દઈ દીધું છે. જઈ ટિફિન લઈને વયા જ ગયા સીધા. કેવા છે? હા તો ઉપડો જાઓ દાદા. એ ઘરે જ જાય હો, તમ તાર ઉપાધિ કરો મને. નીકળો હાલો. હું ટિફિન લઈને આવી ગઈ છું, કેમ કે હરીને લાગી હતી જોરદારની ભૂખ. તો ઊભા ન રહે, સીધા વયા ગયા. મને કે હું જાઉં સુપર, મને લાગી ગઈ છે ભૂખ. બીજું કંઈ નહીં, સારું, કેમ કે મેં જોયું નહોતું ને એટલે થોડીક લેટ થઈ ગયું. સુવિધા લગી તો જોયું તો ત્યાંથી ક્યાં જવાનું નહોતી ખબર, એનો ફોન લાગતો નહોતો. પણ કાલે વહેલા દી આવી 12:30 થાય, 12:30 તો હવે 3 ટિફિન દઈએ. ચલો હવે આપણે ઉપર છે ને આપણે ખાઈ લઈએ. તું શું ખાશો કાનું? ગોળ ને ઘી ખાશો? કેમ નથી ખાતી? ઘી ખાશો? જા નાખો તારું. શાક રોટલી ખાધું? હા, તો ગોળ ને ઘી ખાવો. હાલો હવે હું ખાઈ લઉં ને. તો વાગી ગયા છે 2 અને હવે મને લાગી ગઈ છે ભૂખ. તો આપણે જમવા બેસી ગયા છીએ. જો બટેકાનું શાક છે, રોટલી છે, અથાણું છે, છાશ, પેંડો હોતે છે. એક છે ને મેં તું ખાઈ જાઉં ને ચેવડું, કે અમારી બેનને શરદી થઈ ગઈ છે ને એટલે એને કંઈ આપવાનું નથી. પેંડા વેંડા એક હતો તો મેં કીધું ખાઈ જાઉં, નગર ભાડી જશે ને બોક્સ, એમ કે મમ્મા મને આપી દે. કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ ને પછી કરીએ આરામ. તો વાગી ગયા છે 5:30 ને હું હમણાં જાગી છું. જો કે મને ઊંઘ નહોતી આવતી. 4 વાગ્યા તો છે ને મને ઊંઘ આવવા માંડી. તો શું આવી ગયું? તો 5:30 થઈ ગયા. તો કંઈ નહીં, ચલો આપણે ચા પી લઈએ. અને મારો અવાજ છે ને વારે વારે આમ બેસી જાય છે. કંઈ નહીં, ચલો આપણે ચા પી લઈએ એટલે મૂડ માતાજી ફ્રેશ થઈ જાય એકદમ. તું જોડી મસ્ત મજાની ચા ગરમા ગરમ રેડી છે. સબસ્ક્રાઈબ મિત્રો, તમારે પણ ચા પીવી હોય તો તમે પણ આવી શકો છો. હું બનાવી દઈશ મસ્ત એવી કડક ચા તમને. 6:45 થઈ ગયા છે ને જો નાસ્તો પાણી કરીને બે ગયા છે. બેનને ભૂ પીવું છે. મોતું દાના ઈ આજુ નથી કેતી. મોતું તો છે, ઢોળાઈ જાય એટલું પી લે. અરે વાહ, એને જાજુ બોલતો નથી આવડતું. મોટું દે એમ કે બોલો. તમારું દાદીમાં લ્યો હરકું થઈ ગયું. બસ ખવડાવવાનો પાછો. ગટુ તારો બધો ભાગ તો ખાઈ લે. તું શું ખાય? ઈ ખાઈ જાહે મારો. ખાઈ જાહે એનો બધું. અલે એક ખાઈ લે એમ કરી ગટુ બધું ખાઈ જાહે. થેન્ક યુ ગટુ. તું ના પાડ ગટુ ને જીવ મોટો છે. થેન્ક યુ કરીને ખાઈ જાહે બધું. થેન્ક યુ ગટુ. તાર પપ્પા પાગલ લે. જો મનોજભાઈ માર ખાવાનો એટલો શોખ છે ને, તો ઈ ઓલીને છે ને ચીડવા કરે, પછી મારે.
જોયું? મને હું કામ મારશો? પાપાને કીધું ને એટલે લ્યો ખાઓ. તાર પપ્પા પાગલ. હજી માર ખાવો છે જોજો અને માર જ ખાવો છે. એ તું શીખવાડશો મેં શીખવાડ્યું એને કાઈ મારવાનું? તું બોલો તે માર ખાધો. મેં કાઈ નથી શીખવાડ્યું. નહીં ઈ વાત તમારી ખોટી. તમે હું હોત હરીને કાઈ કહું તો મને માર લે એટલે ઈ તમે વાત નો રેવા દેજો કે હું શીખવાડું. ટોપનો ગોળો છે હે? લ્યો ખાઓ. પાર્લેજી ખાઓ કે પાર્લેજી ખાઓ કે આ મોટી થઈને તારે છે ને બધાને સમાધાન કરવામાંથી ને ઉસો નહીં આવે. મારવા દેવાનું છે. સમાધાન કરવાનું થાતું તો બગાડી નાખવાનું થાય લાગે. ગટુ હામુ જો મજા મામા ના આવું. અરે વાહ, આ હું બનાવ્યું ગટુ ને? હા તું કરે. હાલો હું જો પ્રિન્સેસ બની કે તો પ્રિન્સેસ બની કેવી પાપા કઈ ગયા? તું કેવી લાગ છો? ક્યુટ ક્યુટ કે કોણ છે? ક્યુટ લાગુ કે? તું લાગો આલો કરો બધા મમ્મા. હાલો ગટુ ક્યુટ લાગે છો. અમે આવ્યા હતા ક્રિસ્ટલ પ્લાઝા પણ અમે ખાધું નથી. હું મનોજભાઈ ને અમે જઈશું ઢોસા ખાવા. ટીનાલી નારે લેતા જાય. બુટીઓ ક્યાં ગાયબ થઈ ગયો ખબર નહીં ક્યાં ગયો. આ બુટીઓ ક્યાં ગયો? બુટીઓ આમને ઢોસા ખાવા માને. હે બુટીઓ ક્યાં ભૂતિયો ગયો કાલ ઓલા કેમ આખું પટપટ આવતો હતો હા ની અહીંયા હમણાં આવ્યો ત્યારે પટપટાવ કાંઈક તો તો એ દાળમાં કાળું છે ને દાળ કાળી ગોતવા ગયો જોયું? દાળ શું કહેવાય? કાળી દાળ. प्यारी समझ गई દાળમાં કાંઈ કાળું નથી. દાળ આખી જ કાળી છે અહીં કાળી દાળ ગોતવા ગયો છે. ઈ બરાબર છે. દાળ ગોતવાઈ ગયો છે તો અમે ખાઈ આવી. આપણે ઢોસા હા હાલો. તમે દાળ ખાઈ આવો. અમે દાળ ખાઈ આવી. મનોજભાઈ દાળ પીહે. આ તમે દાળ સાહેબ ખાઈ આવો. જો ઈ ક્યાં છે? ક્યાં છે? જોયું? ક્યાં છે? તારા ઘરવાળો તને ખબર હોવી જોઈએ. તારા ઘરવાળા તારી મારી ગર્લફ્રેન્ડ ને મળીને આવું. હા એ એની બેનપણીને મળવા ગયો. વાંધો નહીં. ભલે આવતો એમ મળીને આવજે 2 કલાકે. વાંધો ઉતાવળ નથી આપણે કઈ. તો જો ક્રિશાનો ઢોસો આવી ગયો છે ને મોઢામાં પાણી આવી જાય અને એના માટે વૈયાવો ખાવા એને ના પૈસે. અને કિનાલી જો તપ ધરીને બેઠી છે અને બુટીઓ હજી નહીં આવ્યો હજી. એવું છે તો હરીની નાસ્તો કરવા ગયા. અમે ઢોસા વાળા છે એની કંઈક પાઉંભાજી મંચુરિયમ એને કંઈક અલગ વાળા છે એટલે એ લોકો ન્યા ગયા છે. હમણાં બધા ખાઈને પાછા ભેગા થાય. હાલો ખાઈ લે આમ. અત્યારે અમે આવી ગયા છીએ લોંગ ટાઈમ પછી આપણે ઢોસા કાર્નિવલે. તો જો ગ્રીનાલી છે. આ વધારાના માણસ આમ બેઠા છે. કાંઈ વધારાના છે. ઈ મને ગમે ને ઇજ્જત કાઢ નાખે તો આપણે કાઢી નાખે. સંજયભાઈ છે અને આ બુટીઓ છે. ઈ એના ફોનમાં જ પડ્યો હોય. ફોન કેમ સમાધાન તો થઈ ગયો અમારે. હવે શું છે પાછું હળગાવાનું થાય? એવું નહીં. હા બધા તો સંજયભાઈ નો ને કિનાલી નું તારે બેગડું નું બુટિયાનું તારો. ઈ તો ભાઈ જો જેનો વારો આવશે ને આ ખાતો કાઢી લે ગમે ઈ. क्या बात है सर, क्या बात है सર. એટલે ભાઈ વારો આવશે ને ખાતો ડાળ મારતા જાય માખણે સોપડતા છે એવું છે. હું છે ને શું કહેવાય મસ્ત મજાનો મસ્કો મારી દે. જિંદગી જોવાનું. એટલે ઝુકેગા ને હું ઝુકું નહીં. દમે નજીકમાં રહેશે અવાજ ઓછો આવશે. આમ નથી કરવાનું. નકર છે ને ઠીકા ભેગો ઠીકો ન મારતી ઓકે રહે. તમારા પંટરિયાને છે ને સમજાઈ દેજો. મારા વ્લોગમાં હોય તો છે ને મારી અણી નો કાઢે કોઈ. નકર બધાને બ્લોક લિસ્ટમાં નાખી દે. અરે मैं क्या बताऊं मैं क्या बताऊं. આમ જે ઊંઘ ના પાડે. દરિયામાં હું એક જ આવું મને કે બધાય પંટરિયા બધાય થાઈ કર લ્યો. મને મારી સામે જોઈને કેમ નકરી વાત બધાય કરશો? આ બધાય થાઈ કર લ્યો. સંજયભાઈ આવી ગયા. મારી સામે છે તારો. સંજયભાઈ આવી ગયા. જાઓ. એ હા ઈ પંટરિયા જ છો તમે. અહીંયા વાત કરો. પંટરિયા કીધા હે? આપણે પંટરિયા છે ને પટોય છે આપણી પાસે. હે અરે અરે ભાઈ છે. એને સાઈડમાં રાખો ને ઈ એને શું કરવા સાઈડમાં? ઈ મોટે છે ઈ પંટરિયામાં. તમે બધાય કીધું પંટરિયામાં બધાય કીધું.
તો હવે એને તું કઈ ખબર જ નહીં. તો હરી આપણે એક વસ્તુને હવે ડિસ્કસ કરી નાખીએ એક વાતને લઈને. આપણે જેન્ટ્સ ને ચારેયને આપણે બહાર જવાનું છે મારી હારે તમારે. બાયું કોઈ નહીં. ચૂપ રહેના ભાઈ, બંધ કરના તેરા બકવાસ બંધ કર. પ્લાન કરવો છે એક જગ્યાએ મારે. એકવાર ખાલી ઘરની બહાર પગ મૂકીને જો કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યારે હારે જાહું તમ તાર હાલ. હા અને જો પહેલી વાર ઓકવર્ડ બાયુને કાંઈ નહીં, તમ તાર તમારે ચારે બાયુને ત્રણ બાયુને જ્યાં જવું હોય ત્યાં જાયશો તમે. કાંઈ નહીં, કદાચ જાનું આવ્યું હોય તો જાનું આવ્યું હોય તો પછી અમે જ્યાં જાહું ને ત્યાં તમારે ફાટીને હાથમાં આવી જાય. બરાબર? बात तो सही है. જાઓ જાઓ, પહેલી ફુરસત से નીકળો, જાઓ. પેલા રોકડા કાઢો 50,000. લે હું થોડી કમાવા જાઉં, તમે કમાવા જાવ. તમારે મને પૈસા દો. ઘરવાળો હોય ને ઈ જ ઘરવાળીને પૈસા દે કે ગામમાંથી ન લેવા જો કે ભાઈ પૈસા દો મારે ફરવા જાવું. ये तो લેટેસ્ટ ન્યૂઝ है. હા 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 સાચી વાત છે. हाँ જોઈ છે, મેં તારે જમીન પર જોઈ છે. हाँ જોઈ છે. હવે કમાવા હું તો ઘરે બેહું. ઘર ભેગું થાને ભાઈ. ખરાબ હો જાયગા. હમણાં હિસાબ કરાવીને અમે તો કામે તો તમારો ઝીરો ઝીરો જ નીકળશે. મારે વધે પૈસા આમાં લાવો. બસ હવા નીકળ ગઈ. કામે જાતો ઘરે એમ. એ આમ હરી એમ કે ઉભા રે હરી. હું ઘરે બેઠા કામ કરું છું. ઈ હિસાબ આપો મને. ઈ પૈસાનો હિસાબ ક્યાં નાખો? તમે દ્યો. मुझे देख बाबा, मैं रेडीमेड भिखारी लगता है. તમે દ્યો. એમને હરી આમ એમ કે બે માણસનું ઘર હોય તો બે માણસ પૈસા દેવા પડે ને. બે માણસ ઘર છે. મને કોઈ દેના હાથમાં 500 નથી આપ્યું. सही पकड़े हैं. 4 વર્ષ થયા. 500 રૂપિયા વાપરવા મને નથી આપ્યા. હું ખુદ ઉપર ડિપેન્ડ છું, એના ઉપર નથી. ફરીને જ ગઈ હો, ખોટું એ તો બોલવામાં. ખુદ ઉપર ડિપેન્ડ હોય તો એકલી જા મનાલી શિમલા જઈએ. ખુદ ઉપર ડિપેન્ડ છું, પણ લગ્ન થઈ ગયા તો કપલમાં ફરવા જવાય, એકલા નહીં જવાય. એવું કઈ હરી હરી હમણાં મનાલી નતો, વચ્ચે એકલો ગયો તો. ઈ તો કામ હાટું ગયા તા ને ફરવા ગયા હોય તો તેનાય મમરા પડે. ખાલી હું નીકળ્યા. ફરતો જ ફરતો તો જ તે. હા, ઈ જ્યાં જાતા ને મને વિડિયો કોલ જ કરતા. જો એ સફરજનનું ઝાડવું છે. વાત કરે એને એમાં પેલા બને પાછળની વાત કરે. પાછું ક્યાં મળે છે તરીકે? જ્યાં મળે ને તમે મને આપ્યું 500 આપ્યું. એવું છે પણ મળે ક્યાંય તો કેવું લઈને જાવ. પાંચિયા બંધ થઈ ગયા, પાંચિયા બંધ થઈ ગયા. રૂપિયાથી શરૂઆત છે. રૂપિયા 500 ને હાલો રૂપિયા આપ્યો. હવે રૂપિયા નથી ખિસ્સામાં. સાના મના બેને હવા કરતા ખાલી ખોટી. કોકના પૈસા નો ખપે વારે. 2 રૂપિયા હાલે. ઈ તાર ઘરવાળી દે. 2 રૂપિયા. ઘરવાળી દે 2 રૂપિયા. આમ જો ઈ કઈ ઓછા નથી હોય. એને કોઈ દી 5 રૂપિયા એની ઘરવાળીને દે. મારે હું છે એના પૈસા મારે એને કોઈ દી હાથમાં 1 રૂપિયો નથી જો. મારા પાસે કેટલા લેવાના? 5 લેવાના. આ લઈ લીધા. આમાં બે કાપી લે. હા. ના ના, મને બધા હિસાબ ની ખબર હોય કોને ક્યાં લેવાનું દેવાનું હોય. पकड़ मेरे को जानता नहीं. રૂપિયો પાછો જો મારે. ખુદનો ઘરનો જોઈ કોકનો રૂપિયો ન નથી. ખપે મારે. તારે એક કેટલા રૂપિયા લેવાના નથી, છે? વ્યાજ. તારે કેટલા લેવાના? 5000. હે મને દેવાના ઈ તો દે, પણ બે નહીં. અત્યારે કૂપન આપે છે તમને. બાકી પછી સમજી લેવું. હરિયા. એમને ઘરમાં ક્રિસાઈ રહી છે, એની પાસે લ્યો ભાડું. એટલે ભાડું હું જ દઉં છું. અવાજ કરવાની જરૂર નથી. એ, અડધું તમે લ્યો, અડધું ભાડું તમે લ્યો. પણ હું તો દૂધ પાકમાં કેવા આવું. શેનો દૂધ પાકમાં? આખું ઘર રોકીને બેઠા હોય ને કે દૂધ પાકમાં. अरे सुधरो रे, अभी तो सुधर जाओ. એ એટલું ઘર તો અમે નથી use કરતા, બા, એટલું તમે કરો. 24 કલાકની માલપા 17 કલાક તો તું ન્યા પીડ્યો હો. અડધું ભાડું તમારે દેવું પડશે. મારે શું છે હરીનું હરીની હારે આવો, હરીને મારે વહીવટ હોય. હરી હારે વહીવટ ન હોય. હરી આખો દી ઘરે ન હોય. ભાગીદારીમાં પૈસા. હા સમજી જાય. મેં હરીને 2 રૂપિયા આપ્યા. હા 1 રૂપિયો દેવાનું કીધું છે. નહીં, બાડી. હા ભાઈ, 1 રૂપિયો દેવાનો, પણ હરિયો તોય માથે 1 રૂપિયો વ્યાજ આપે. ઈ તો આમ જો ભાઈ, જો કિનાલી તારો સાથ દે ને તોય આને સહન નથી થતું. બોલ વિચાર કર, બેન છે તોય સહન નથી થતું એને. તો પછી હુંય કોઈ સાથ નહીં દઉં ને, જેવા સાથે તેવા ભાઈ. એને રૂપિયા. જરૂર પડશે ને મારી ને હુંય હાથ ઊંચા કરી દે. તે એવું કઈ નથી. કઈ કિનાલી નહીં. કિનાલી એના ઘરેથી ટિફિન આપી કે કઈ તું આ વાંધો નહીં, શરત લાગી જાય કાલ ટિફિન બપોરે. પેલા વાત કરી. 1 મિનિટ, શટ યોર માઉથ. ઠાकुर काम से कियो. કાલે છે ને 1 વાગે ને તો સુવિધા પાસે જાજે ને ટિફિન દઈ આવજે. હું દેવા નહીં બરાબર? જાઉં. તારે જ જાવું પડશે. તું જાજે. તું એની આપણે બેન બેન સમજી લે. આપણે બેન સમજી લે. નહીં, ટિફિન આવશે આપજો. કિનાલી, તું જાય છે. એક જ મિનિટ, બહુ બેન બેન કરે છે ને કાલ ટિફિન દેવા જાય કે નથી જતી હું જોશું. તમે કમેન્ટમાં કહેજો. બહુ મોટા ઉપાડે કે ને મારી બેન મારો ભાઈ કાલ ટિફિન દેશ કે નહીં હું જોઉં છું. હવે આ ચેલેન્જ એક મારો હકેલવા દે. બરોબર છે, શેઠ કે બરોબર છે. રૂમાલે રાખો. હાલે કાલે જોઈએ કોની ક્રિશા ટિફિન લઈને આવે કે કિનાલી ટિફિન લઈને આવે. અત્યારે પેલા વહીવટ ક્લિયર કરવાનું થાય. ક્લિયર ના અને રૂપિયો માંગ્યો છે. ખોટા ઉપર આવે તો ફરી કેમ જાવ? કાલે ટિફિન નહીં મળે તો
બેન બેન નું કાલ છે ને ટિફિન વગરનો લેવાનો મને એવું લાગે કાલે જો મનોજભાઈ કાલે આપણે જોઈ છી 1 વાગ્યા પહેલા ટિફિન ક્રીનાલી દેવા જાઈશ કે નથી જાતી ઈ હા જોવાનું તો છે પાકું. ઓ એમ કે ને કે હું માર ભાઈને ખાવા દે હું ટિફિન દે હું જોઉં ને કેવી દેવા જાય તો કિનાલે આમ જો મેણું ભાંગી નાખશે એકવાર એનું મેણું ભાંગી નાખશે તારી પેલા 12 વાગે ને ટિફિન લઈને બહાર ઊભી રહેશે સાઈડ ઉપર આનું સ્પીકર બંધ થયું તો કઈક બે શબ્દ હા બોલ બોલ બોલો આ વહીવટ તો કાલનો છે ટિફિન હા. નો અત્યારનો વહીવટ તો ક્લિયર કરી દે રૂપિયા માંગો તો રૂપિયાના તો તમારે કેટલા દેવાના અંજેપરમાં ડિપોઝિટના 30,000 રૂપિયા દેવાના છે તમારે રૂપિયા આપ્યા લઈ લેજો રૂપિયા ના દેજો સમજી લેવું અત્યારે એટલા પૈસા છે આલ્યો એ રાખો ટીમ કે તું દઈ કાલનું દેજો યાદ રાખજો રૂપિયા જો તેલ પીવા ઈ બીજાના પૈસા લ્યો માલે તારા પૈસા 2 આ બોલો લ્યો ઓ